હું પહેલા ધોરણમાં ભણું છું. મારી શાળાનું નામ શ્રી અમોદરા કન્યા પ્રાથમિક શાળા. મારી વાર્તાની ચોપડીનું નામ વાર્તાનો બદલો. તેમાંથી હું તમને એક વાર્તા સંભળાવીશ, એટલે ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી. મારી વાર્તાનું નામ છે કાગળ. ઠાગા ઠૈયા કરું છું. એક હતો કાગડો ને એક હતી કાબર. બંને વચ્ચે દોસ્તી થઈ. સમય વીત્યો તેમ બંને પાક્કા દુશ્મની બન્યા. બંને દોસ્તમાં એક ભેદ હતો. કાબર ભલી ભોળી હતી, પણ કાગડો બહુ પાક્કો હતો. એક દિવસ કાગડે કાગડાને કહ્યું, કાગડાભાઈ ચાલો ને આપણે ખેતર ખેડીએ. દાણા સારા થાય તો આખું વરસ ચણવા જવું ના પડે, નિરાંતે ખાઈએ. કાગડો કહે ઠીક. પછી તો કાગડે પોતપોતાની ચાંચે ખેતર ખેડવા લાગ્યા. થોડી વાર થઈ ત્યાં કાગડાને ચાંચ ભાંગી ગઈ, એટલે કાગડો લોકોને ક્યાંક ચડાવવા જતો હતો. જતા જતા કાબરબાને કહેતો ગયો, કાબરબાઈ તમે ખેતર ખેડતા થાવ, ત્યાં હું હમણાં ચાંચ ખવડાવીને આવું. કાબર કહે ઠીક. પછી તો કાબરે આખું ખેતર ખેડી નાખ્યું, પણ કાગડાભાઈને આવ્યા જ નહીં. કાગડાભાઈની દાનત ખટ્ટી હતી, એટલે કાગડાભાઈ ચાંચ તો ખવડાવી, પણ કામ કરવાને આળસે બેઠા બેઠા કુંવર સાથે ગપ્પા મારવા લાગ્યા. કાબરે તો કાગડાની રાહ જોઈને થાકી, પણ કાગડાભાઈ તો આવ્યા જ નહીં. કાબર તો કાગડાને બોલાવવા ગઈ, જઈને કહે, કાગડાભાઈ ચાલો ને ખેતર તો ખેડાઈ ગયું, હવે આપણે વાવવાનો વખત થયો. આ કાગડો કહે, ઠાગા ઠૈયા કરું છું, ચાચું ડીઘડાવું છું, જાઓ કાબરબાઈ કાલે વસલો આવું છું. કાબર તો પાછો ગઈને આખું ખેતર વાવી નાખ્યું. થોડા દિવસમાં બાજરો એવો સુંદર ઉગી નીકળ્યો કે બસ જોઈને વાત બોલાઈ જાય. વખત જતા નીંદવાનો વખત થયો. કાબર તો વડે કાગડાભાઈને બોલાવવા ગઈ, જઈને કહે, કાગડાભાઈ હવે તો ચાલો નીંદવાનો વખત થયો. આ શું કાગડાએ કહ્યું, ઠાગા ઠૈયા કરું છું, ચાચું ડીઘડાવું છું, જાઓ કાબરબાઈ કાલે વસલો આવું છું. કાબર તો પાછો ગઈને કાબરે આખું ખેતર નીંદી નાખ્યું. વખત જતા કામણીનો વખત થયો. કાબર તો વડે કાગડાભાઈને બોલાવવા ગઈ, જઈને કહે, કાગડાભાઈ હવે તો ચાલશો, કામણીનો વખત થયો, મોડું કાપ્યું તો મોલને નુકસાન થશે. આ શું કાગડાએ ઝાડ ઉપરથી જ કહ્યું, ઠાગા ઠૈયા કરું છું, ચાચું ડીઘડાવું છું, જાઓ કાબરબાઈ કાલે વસલો આવું છું. કાબરે તો કાગડાને એકને એક વાત સાંભળી નિરાશ થઈ પાછી ગઈ. કાબરે એકલી આખું ખેતરને કાપણી કરી નાખી. કાબરે એક કોલ પતરાનો ઢગલો કર્યો ને બીજી કોલ ઢૂસાનો ઢગલો કર્યો. ઢૂસાનો ઢગલો ઉપર થોડો એક પથરો ભમરાવી દીધો. કાબર તો વડે કાગડાભાઈને